લોકશાહી છે અને લોકશાહીમાં તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઊભા રાખે છે અને બધાને અધિકાર છે. અપક્ષના લોકો પણ લડતા હોય છે. તો આ લોકશાહીની પ્રક્રિયામાં આપે જોયું હશે કે હમણાં સુધી તો ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ લડતા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોમાં વારાફરતી 5-5 વર્ષ એમની સત્તાઓમાં આવતી અને સત્તાઓમાં રહીને પણ બધા સાથે મળીને કામ કરતા હતા. પણ પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થયો કે 50 વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યું, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પછી પણ લોકોની જે અપેક્ષાઓ હતી સરકારો પર એ નથી થઈ. ત્યારે લોકો ત્રીજા વિકલ્પ તરીકે આજે આમ આદમી પાર્ટી પર જે ભરોસો મૂકી રહ્યા છે એના પરથી એવું લાગે છે કે જે પ્રકારે વિધાનસભામાં 41 લાખ જેટલા અમને મત મળ્યા છે, 13% મત મળ્યા છે અમને, તો એમાં વધારો થશે. તાલુકા જિલ્લાની ઘણી એવી જિલ્લા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બનશે, ઘણી તાલુકા પંચાયતો, ઘણી નગરપાલિકાઓ પણ આમ આદમી પાર્ટીની બનશે એવું અમને લાગી રહ્યું છે. કેમ કે લોકો ઘણા મુદ્દે, કોઈ વર્ગ એવો નહીં હશે કે તમને એમાં નારાજગી ના હોય. તમામ લોકોની અપેક્ષાઓ પર ભારતીય જનતા પાર્ટી નથી ખરી ઉતરી. 162 જેટલા ધારાસભ્ય જેમને આપ્યા હોય તો લોકો એ પ્રમાણે અપેક્ષા પણ રાખતા હોય છે ને, પણ એ નથી કરી શક્યા. એટલા માટે જ આજે આમ આદમી પાર્ટી મજબૂત છે અને આમ આદમી પાર્ટીને રોકવા માટે જે પ્રકારે અવારનવાર અમારા કાર્યકરો પર, અમારા આગેવાનો પર અને અમારા જે નેતાઓ પર ખોટા કેસો કરીને જેલો કરાવવામાં આવે છે, એફઆઈઆરો કરાવવામાં આવે છે, એ જ તમને બતાવે છે કે ભાજપ કેટલી ડરે છે. આમ આદમી પાર્ટી જે વિકાસના મુદ્દાઓની વાત કરે, શિક્ષણની વાત કરે, આરોગ્યની વાત કરે, જે પાયાની સુવિધાઓની વાત કરે, સંવિધાનિક અધિકારોની વાત કરે, સામાજિક અધિકારોની વાત કરે, તે ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી. કે અધિકારોની વાત કેમ, શિક્ષણની વાત કેમ, આરોગ્યની વાત કેમ, બસ એમણે તો નાની નાની બાબતોમાં હિન્દુ મુસ્લિમ કરીને સત્તા પર પહોંચવું છે, સત્તાના શિખરો સર કરવા છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પડકાર છે, મજબૂત તાઈથી પૂરી ગુજરાતમાં લડવાની છે અને 12,000 જેટલા અમારા ઉમેદવારો અમે ઉતારતા હોય એમાં પણ પહેલી યાદી સૌથી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુકતી હોય અને હમણાં બીજી યાદી પણ મૂકવા જઈ રહી હોય તો અમે મજબૂત છે એવું ચોક્કસપણે અમે માનીએ છીએ અને ખૂબ મજબૂતાઈથી અમે ગુજરાતમાં લડવાના છે અને જીતવાના છે. જી, ચેતરભાઈ, એક પ્રશ્ન તમને તમારા વિસ્તારને લઈને કરવો છે. ખાસ કરી અને તમારી સામે જો વાત કરવામાં આવે તો મનસુખ વસાવા, ભરૂચના સાંસદ, અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક હવે મહેશ વસાવા પણ એક પડકાર લાગી રહ્યો છે, કારણ કે તેમણે પણ કોંગ્રેસમાં જે છે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે અને ત્યારથી જ ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા અને મહેશ વસાવા, એવું કહેવાય છે કે એવી ચર્ચાઓ પણ અનેક થઈ અને બંને ક્યાંક ને ક્યાંક એકબીજાને સમર્થન પણ કરતા હોય એવું લાગે છે. તો બંને પાર્ટી ભલે અલગ અલગ હોય, પરંતુ મનસુખ વસાવાએ એક નિવેદન આપ્યું હતું જ્યારે મહેશ વસાવાએ કોંગ્રેસ જોઈન કરી હતી અને એમણે પણ તમને લઈને જ નિવેદન આપ્યું હતું. શું લાગે છે કે આ બંને તમારી ઉપર ભારે પડી શકે છે? માત્ર મહેશ વસાવા કે મનસુખ વસાવા જ નહીં, અહીંયા તો ચૈતર વસાવાને હરાવવા માટે ખુદ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ફરે છે, ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી ફરે છે, એ જ પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા 2 પ્રોગ્રામો કરીને ગયા, એના પહેલા મુખ્યમંત્રી કેવડીમાં અમારો ત્યાં આવીને પ્રોગ્રામ કરી ગયા અને 15મી નવેમ્બરે નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા પ્રોગ્રામો કરી ગયા. એ જ પ્રકારે કોંગ્રેસના પણ અવારનવાર પ્રોગ્રામો થાય છે. હમણાં જ એ લોકોએ ડેડિયાપાડામાં જ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ પણ કરી. વાત ચૈતર વસાવાને રોકવાની છે. જે પ્રકારે ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલે છે, આદિવાસીઓના અધિકારો માટે લડે છે, એમને કઈ રીતના લડતા અને બોલતા અટકાવવા, એ આખા ગુજરાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ચૈતર વસાવા નાનો માણસ છે. ચૈતર વસાવાને ક્યારના આ લોકો ઉચકીને લઈ જઈને જેલમાં બંધ કરી શકે છે, પણ જે ચૈતર વસાવાની વિચારધારાથી જે યુવાનોમાં જાગૃતિ આવી છે, જે યુવાનો હવે લખતા થયા છે, બોલતા થયા છે, સવાલો કરતા થયા છે, એ ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી. એટલા માટે આ અવારનવાર, ગઈકાલે 2 મંત્રીઓ આવ્યા હતા ને અમારે ત્યાં ડેડિયાપાડામાં. મારે ડેડિયાપાડામાં આજે પણ જવા માટેની મારે પ્રતિબંધ છે, મને જવા નથી દેતા એ લોકો, અને મંત્રીઓ અઠવાડિયે આવે છે. એ જ દર્શાવે છે કે ચૈતરભાઈ વસાવા સહી દિશામાં આગળ વધી રહ્યા છે અને લોકોનો જે સહકાર મળી રહ્યો છે, જેનાથી ભાજપમાં બોખલાહટ છે અને જે મારા પર ખોટા કેસો અને મને જે તડીપારો કરવાના એમના પ્રયાસો છે, મને હેરાન પરેશાન કરવાના એમના પ્રયાસો છે, એમને તો
આવનારા દિવસોમાં જનતા સમજીને લોકશાહી ઢબે એમને જવાબ આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. બાકી તો આ મહેશ વસાવા કે મનસુખ વસાવા એ તો અમારા એના લોકો છે, એમની સાથે થોડી મારી કઈ લડાઈ હોય. હા, એમની નીતિઓ, એમની સરકારની વ્યવસ્થાઓ, એમની સામે મારી લડાઈ છે. મારે કોઈ વ્યક્તિગત કોઈની સાથે લડાઈ નથી. હું સમાજની હિતની વાત મૂકતો હોય અને એ લોકો મારી વિરોધ કરતા હોય એટલે આપણે બધાએ માનવાનું કે સમાજનો વિરોધ કરે છે, મારો વિરોધ નથી કરતા. અત્યાર સુધી વિધાનસભાના સત્રમાં કોણે આટલા બધા બાબતોમાં યુસીસી હોય, ગીર બરડા જી આલેચી વિસ્તારમાં રહેતા રબારી ભરવાડ ચારણ ખોટા જાતિના પ્રમાણપત્રની બાબત હોય કે નર્મદાનું પાણી આદિવાસીઓને મળે બાબત હોય, વન અધિકાર અધિનિયમના જે સનતો પેન્ડિંગ છે બધા જને આપો એની બાબત હોય, કુપોષણ નિવારણની બાબત હોય, આરોગ્યના દવાખાનામાં સબવાહિનીથી લઈને સીટી સ્કેન સોનોગ્રાફીના સાધનો મૂકવાની બાબતો હોય, શાળાઓમાં શિક્ષકો અને શાળાઓ બનાવવાની બાબત હોય. કોણ બોલે છે? આજે હું બોલું છું એમને ગમતું નથી, અમારા નેતાઓ જ અમારો વિરોધ કરે છે. એટલા માટે કેમ છું, લડાઈ કોઈ અમારા નેતાઓ સાથે નથી, લડાઈ એમની સિસ્ટમ સામે છે અને સિસ્ટમ સામે લડવા માટે હું એકલો કાફી નથી. હું તો નાનો માણસ છું એટલે મારે લોકોને જાગૃત કરવા પડે છે. મેં કરું છું જે ભાજપને ગમતું નથી એટલા માટે અવારનવાર ખોટા કેસ કરીને મને પૂરે છે. પણ ચેતરભાઈ, તમે કહો છો કે તમે લોકોને જાગૃત કરો છો, પણ સામેથી એવો જવાબ આપવામાં આવે છે કે અમારા વિસ્તારમાં આવી અને જે આદિવાસી સમાજના લોકો છે એમને ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક મસીહા મસીહા એવું કરી અને એમને ભ્રમિત કરે છે. જોકે લોકો એવું કહે છે કે ચેતર વસાવા અમારા મસીહા છે, પરંતુ એ નેતાઓ એમને લઈ અને ક્યાંક ને ક્યાંક એક નિવેદન આપતા હોય છે કે ચેતર વસાવા અમારા વિસ્તારમાં આવીને લોકોને ભ્રમિત કરે છે ને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક એમનાથી કશું થવાનું નથી. એટલે આમાં એવું છે, મસીહા બસીહા તો ભાઈ અમારે બનવું નથી. બસ અમારા લોકોને કઈ રીતના આગળ લાવી શકાય એનું માધ્યમ બનવા માટેનો અમારો પ્રયાસ છે. અમે ક્યારે જી અમારા ભાષણોમાં અમે મસીહા છે કે અમારા લોકો ક્યારે અમને સ્ટેજ પરથી કે મસીહા બસીહા અમને કહેતા નથી. અમને એક યુવાન આદિવાસી દીકરા તરીકે બધા સ્વીકારે છે અને એમાં અમે ખુશ છે. અમને મિત્ર માને છે, ભાઈ માને છે, દીકરો માને છે, એ બહુ થઈ ગયું. અમારે હમ કાં કોઈની મસીહા બસીહા અમારે બનવું છે. એટલે મસીહાની હરીફાઈમાં અમે નથી. એ મનસુખભાઈ ને છોટુભાઈ ને ગણપતભાઈ છે એ લોકો જ જાણે. એમને અભિનંદન. જે મસીહા બને એ લોકોની સેવામાં છેલ્લે છેલ્લે પોતાની બધી સંપત્તિઓ સમાજને દાન કરીને જાય એવી વિનંતી. પણ મારો પ્રયાસ એવો છે હમ કે જો ભાજપ સરકારે આદિવાસીઓને નર્મદાનું પાણી આપી દીધું હોત, ખોટા હમ જાતિના પ્રમાણપત્ર અત્યાર સુધી બાકી છે તે રદ કરી દીધા હોત, જો હમ આદિવાસીના પડતર સનતો આપી દીધી હોત, આદિવાસી વિસ્તારમાં સારું શિક્ષણ સારું આરોગ્ય આપી દીધું હોય તો આજે ચૈતર વસાવા આગળ આવવાના હતા? નહોતા આવવાના. લોકો એમની હાથે જ રહેવાના હતા. લોકો હમ આજે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવે ત્યાં 12,000 થી 15,000 લોકો ભેગા થાય અને એની બાજુમાં ચૈતર વસાવાનો કાર્યક્રમ નેત્રંગમાં હોય ત્યાં હમ સ્વયંભૂ લોકો લાખોમાં આવે. પેલી હમ બાજુ લોકો માટે બસની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, બધી સુવિધાઓ છે ને વડાપ્રધાન આવે છે. એક બાજુ હમ ચૈતર વસાવા ખાલી ભાષણ આપવાના છે, ત્યાં લોકોના પોતાના ખર્ચે પોતાના વાહનો રિક્ષા પકડીને બસ પકડીને પહોંચવાનું છે. તો પણ લાખો લોકો આવે છે ને. જો ચૈતર વસાવા કોઈને ગેરમાર્ગે દોરતા હોય તો ચાલો ને 100 બસો દોરાય. 1 લાખ લોકો હમ મારાથી ગેરમાર્ગે ના દોરાય. 1 લાખ લોકો ચૈતર વસાવા સારું બોલતા હશે, સાચું કહેતા હશે ને એ એમને પણ મુશ્કેલી પડતી હશે, એની વાત કરતા હશે, એમની મુશ્કેલીમાં ઉભા રહેતા હશે તો 1 લાખ લોકો આવતા હશે ને. એટલે વાત લોકોને ભરમાવાની, ઉશ્કેરવાની, ખોટું બોલવાની એવી જે એમની મંત્રીઓ તંત્રીઓ જે વાત તમને કરે છે બિલકુલ પાયા વિહોણી વાત છે. તો એમની પાસે તંત્ર છે, મંત્ર છે, યંત્ર છે, સર્વત્ર એમનું જ છે ભાજપ ભાજપ. તો કેમ હમ લોકો એમને ત્યાં ભીડ નહીં થઈ જતી? મંત્રીઓ તંત્રીઓ બધા કેમ? તો બધી વાત તમને નહીં સમજાય પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આજે આદિવાસી સમાજ પહેલા જેવો નથી રહ્યો. આદિવાસી હમ સમાજને અમે જાગૃત કર્યા છે. અમારી મહેનત છે. 2015 થી અમે જાહેર જીવનમાં નોકરી છોડીને આવ્યા ને ત્યારથી અમારો હમ પ્રયાસ જાગૃતિ કરવાનો છે. શરૂઆતમાં અમે જોહાર, સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા જોહાર બોલતા હતા. આજે સરકાર હમ તે વખતે અમને આરએસએસ ના લોકો શું કહેતા હતા, ભાજપના લોકો, જોહારિયા ક્યાંથી આવ્યા? આ જોહારિયા નક્સલવાદી છે. આજે બધા જોહાર બોલતા થઈ ગયા. અમે જય આદિવાસી બોલતા હતા ને તો આ લોકો વનવાસી, વનબંધુ, જનજાતિ બોલતા હતા. આજે બધાને જય હમ આદિવાસી બોલતા કરી દીધા.
આ ફાળીઓ અમે માથે બાંધીને ગળામાં નાખીને નીકળીએ એટલે આ લોકો અમને હસે. આજે બધાને ફાળીએ ગળામાં નાખતા કરી દીધા અમે જય બિરસા મુંડા અમારી પ્રતિમા મૂકતા હતા ત્યારે મનસુખભાઈ વસાવા 3 જિલ્લાના પોલીસ હર્ષભાઈ સંઘવીએ મોકલી અને મારા પર અર્બન નક્સલવાદી કરે છે અહીંયા પથ્થરગડીની કાયદા કાનૂન અહીંયા લાવ્યા છે, કેસ કરો. અને એ જ બિરસા મુંડાને વડાપ્રધાને ફૂલ અર્પણ કરવા ડેડિયાપાડામાં આવવું પડ્યું. એ અમારી જાગૃતિ છે, એ અમારી જાગૃતિ છે. આવનારા દિવસોમાં તમે જોઈ લેજો, અમે જે ભીલ પ્રદેશ બોલીએ છીએ ને, જય ભીલ પ્રદેશ, આવનારા દિવસોમાં બધા જ નેતાઓને આ વિસ્તારોમાં સભા કરવી હશે ને, જય ભીલ પ્રદેશ બોલવું પડશે. એ ચૈતર વસાવાની એકલાની તાકાત નથી, લોકોની જાગૃતિની તાકાત છે. એ લોકો જાણી ગયા છે હવે જય આદિવાસી નહીં બોલીએ, જય બિરસા મુંડા નહીં બોલીએ, જય જોહાર નહીં બોલીએ તો આદિવાસી મત નથી આપવાના. એટલા માટે હવે આ લોકો આવતા થઈ ગયા, ફરતા થઈ ગયા અને જય આદિવાસી બોલતા થઈ ગયા. બાકી હમણાં સુધી આદિવાસી સ્નેહ મિલન સંમેલન કોઈ નહોતું કરતું. હવે ભાજપે તાલુકે ચાલુ કર્યા. આદિવાસી ગૌરવ દિવસ કોઈ નહોતું કરતું, હવે ગૌરવ દિવસની યાત્રાઓ કાઢવી પડી. જનજાતીય ગૌરવ દિવસ અત્યાર સુધી નરેન્દ્રભાઈ મોદીના આ 12 વર્ષ થયા, એમની શાસન ગુજરાતમાં 23 વર્ષ મુખ્યમંત્રી હતા ને આ બધું આજે 23 વર્ષ થયા. આજે એમને કેમ પહેલી વાર જનજાતીય ગૌરવ દિવસ મનાવવો પડ્યો? આગળ એમને ખબર નહોતી બિરસા મુંડા લડ્યા હતા. આ જાગૃતિ છે અને એ જાગૃતિને અટકાવવા માટે આ લોકો ચૈતર વસાવાને કઈ રીતના હરાવી દેવા, એના માટે અમારા આગેવાનોને રોજે હોદે છે, પ્રલોભનો આપે છે. 5-5 લાખ 10-10 લાખ તોડવાની કોશિશ કરે છે. અમારી સાથે આવો, તાલુકામાં લડાવીશું, જિલ્લામાં લડાવીશું, વિધાનસભા લડાવીશું, ચૈતરભાઈ તમને શું આપી દેશે, અમારી ચાલુ સરકારમાં આવી જાઓ, અમે બધું કરી આવા પ્રલોભનો આપે છે. એ કઈ ચૈતર વસાવાના માટે નથી. ચૈતર વસાવાને તો આજે પણ મંત્રી તંત્રી બનાવે લોકો. ચૈતર વસાવે ક્યારે પોતાનું નથી માન્યું, સમાજનું વિચારે છે. બાકી તો કેટલી વાર મંત્રી તંત્રીની ઓફરો હતી આ મનસુખભાઈની જગ્યા પર લડાવવા માટે. 4 વખત એમના પ્રદેશના જે મોટા નેતા હતા ને, એને મારી સાથે મીટિંગ કરીને કાલાવાલા કર્યા હતા. ચૈતર વસાવા નથી ગયા. કેમ કે ગરીબોએ, આદિવાસીઓએ જે અમને વિશ્વાસ આપ્યો છે, અમારા પર ભરોસો કર્યો છે, તોડવા નથી માંગતા અમે. એટલા માટે અમે આ સરકાર સામે અવાજ હજુ પણ ઉઠાવીએ છીએ અને લડીશું. જેલ બેલથી અમે બીવાના નથી. હર્ષ સંઘવી જેટલી જેલો કરાવવાની હોય કરાવે. જે દિવસે અમારી સત્તા આવશે અમે પણ જોઈ લઈશું ને. અમારે હર્ષ સંઘવી એવું નહીં માને કે ગૃહ મંત્રાલય એના પોતાના બાપની પેઢી છે, પોલીસ એમની બાપની પેઢી છે. અને જે દિવસે અમારા લોકો જાગૃત થશે ને, એ દિવસે એમને પણ અઘરું પડી જવાનું છે. જી ચેતરભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ તમને. આ આખી બાબતમાં આગામી સમયમાં આમ આદમી પાર્ટીની શું પ્લાનિંગ રહેશે અને જે પાર્ટીમાં નારાજગી ક્યાંક ને ક્યાંક થોડી જોવા મળી રહી છે, એને લઈને એક પાર્ટીના નેતા તરીકે શું કહેવા માંગશો? કારણ કે તમામ લોકોની, કાર્યકર્તાઓની નજર એક પાર્ટીના નેતા તરીકે ક્યાંક ને ક્યાંક તમારા ઉપર રહેતી હોય છે કે નેતા શું કહેશે અમને. નેતા એટલે કે હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી બધા જ જિલ્લાઓમાં અમારા ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ છે, કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. એક સીટમાં, તાલુકાની એક સીટ હોય ને એમાં 5-5 દાવેદારો છે. જિલ્લાની સીટમાં 4-4, 3-3 દાવેદારો છે. તો અમે પ્રયાસ કરીએ છીએ કે સર્વસંમતિ 5 માંથી બને અને જેનું એક નામ ફાઇનલ કરે એને અમે લડાવીએ. કેમ કે અમારી પાસે અમારી મર્યાદા છે કે એક જ ટિકિટ છે, એક જ મેન્ડેટ છે. તો ઘણી વાર એવું થાય છે કે 5 દાવેદારોમાંથી એક જણનું નામ આવે તો 5-5 સહમતિ કરી દે છે. 5-5 કહે છે કે ભાઈ કઈ વાંધો નહીં, આપણે પાર્ટી અને સમાજની કામગીરીને લઈને આપણે નારાજગી નથી. પણ એકલ દોકલ એકાદ તાલુકામાં કે એકાદ નગરપાલિકા, મહાનગરપાલિકામાં 2-5 જણને અપેક્ષા હોય કે ભાઈ મને મળવી જ જોઈતી હતી, મળી નથી એટલે નારાજ થઈ જાય છે. પણ 12,000 ઉમેદવારો જ્યારે અમે ઉભા રાખતા હોય અને એમાં પણ 2-2, 3-3, 5-5 દાવેદારો હોય તો સ્વાભાવિકપણે નાની મોટી એવા કાર્યકરોની નારાજગી હોય છે જેને અમે કોશિશ કરીએ છીએ સમજાવવાનું. બધી જ અમારે પ્રયાસો હોય છે કે ભાઈ સંગઠનમાં રહીને કામ કરજો, ભલે લડવા નથી મળ્યું. છતાં 1-2 આગેવાનો બીજા કોઈના કહેવાથી કે કોઈ હવાભરી હોય તો આવું બધું કરે છે. પણ ચોક્કસ એટલું તો હું કહીશ કે હવે એવું નથી કે 2-5 જણ જવાથી પાર્ટીને નુકસાન થઈ જાય કે પાર્ટી ત્યાં અટકી જાય. હવે તો ખૂબ મોટી વિશાળ રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટી આગળ વધી રહી છે ને સારી દિશામાં આગળ વધી રહી છે. ત્યારે દરેક તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા ખૂબ મજબૂતાઈથી લડવાના છે અમે. અને મને લાગે છે આવનારા દિવસોમાં ચોક્કસ અમુક તાલુકા પંચાયતો ઘણી હશે
અને અમુક જિલ્લા પંચાયતો પણ આમ આદમી પાર્ટી પોતાની પૂર્ણ બહુમતીથી બનાવશે એવો મને પૂરો ભરોસો છે.